ગુડ મોર્નિંગ બધાને। આજે અમારે નેપાળમાં 5મો દિવસ છે અને અમારી મોર્નિંગ થઈ ગઈ છે પોખરાની અંદર। તો અત્યારે વાગી ગયા છે સવારના 9 અને અમારે બ્રેકફાસ્ટ કરવા જવાનું છે નીચે। હોટલની અંદર જ અમારે ઇન્ક્લુડ છે બ્રેકફાસ્ટ। તો નીચે જઈએ અને તમને બતાવું કે બ્રેકફાસ્ટમાં શું છે। તો ચાલો આપણે નીચે જઈએ। એની પહેલાં હું તમને બહારનો વ્યૂ બતાવી દઉં। જો સવારનો પોખરાની અંદર પાછળ પહાડો ને એવું બધું છે। વ્યૂ કેવો લાગ્યો કોમેન્ટ કરતા રહેજો। અને ચાલો હવે બ્રેકફાસ્ટ બતાવું કે આજે શું છે બ્રેકફાસ્ટની અંદર અમારે। આપણે આવી ગયા છીએ હોટલની રેસ્ટોરન્ટની અંદર। અહીંથી એન્ટર થવાનું છે। જો પહેલા ચા કોફી છે અહીંયા એન્ટર થતાની સાથે। અંશુભાઈ જો પ્લેટ લઈ લીધી છે। બ્રેડ છે, જામ છે, બટર છે, ટોસ્ટમાં જેને ટોસ્ટ કરીને ખાવી હોય એ, પછી પૂરી છે આની અંદર પતી ગઈ છે હમણાં આવશે। પૂરી ભાજી, વટાણા બટેકાનું શાક, આ સાઈડ છે બટેકા પૌવા, આ બાજુ વેજ પકોડા, આ બાજુ છે 3 સ્ટાઇલના ઓટ્સ જે દૂધમાં નાખીને ખાઈ, પછી આ સાઈડ છે દહીં અને આ બાજુ છે ફ્રૂટ્સ, અને આ સાઈડ છે આખો ડાઇનિંગ એરિયા। જો કેટલો મોટો છે। તો ચાલો બધા સવારનો નાસ્તો કરવા પોખરાની અંદર, અને અમે નાસ્તો કરી લઈએ અને પછી આપણો શિડ્યુલ આગળ કરીએ કે શું પ્લાન કરીએ અમે આજે પોખરાની અંદર। તો અમારે હોટલનો બ્રેકફાસ્ટ બહુ સરસ હતો અને અહીંયા ફેસિલિટી પણ બહુ સારી હતી। અને અત્યારે વાગી ગયા છે બપોરના 12। તો અત્યારે અમારે ચેકઆઉટ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે, કારણ કે અમે પોખરા પછી અમે ફરવાના છીએ। અત્યારે અમે એક આધ્યાત્મિક યાત્રા માટે નીકળીએ છીએ મોક્ષના ધામે મુક્તિનાથમાં। તો તમારે બધાને જો દર્શન કરવા હોય મુક્તિનાથના તો તમે બધા વ્લોગમાં બન્યા રહેજો। અને અમારો વ્લોગ જેમ આગળ રસ્તામાં કંઈક નવા પોઈન્ટ આવતા રહેશે એમ અમે તમને બધું બતાવતા રહીશું। અને વિદેશી યાત્રીને સબસ્ક્રાઈબ હજુ સુધી ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમે તમને બધા મંદિરના સ્ટેપ બાય સ્ટેપ અમે દર્શન કરાવીશું। અમારથી બનશે એટલી અમે પૂરેપૂરી ટ્રાય કરીશું। તો હજી નેપાળના વ્લોગ આવશે જ તે, અને જોતા રહેજો અમારી વિદેશી યાત્રીને। તો અમે બધા રેડી થઈ ગયા છીએ, ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે। અહીંયા જો આપણા સોફા ઉપર બેઠા આપણા ડ્રાઈવર પણ આવી ગયા છે અને આપણી ગાડી પણ આવી ગઈ છે। તો આપણે અહીંથી પ્રાઇવેટ ટેક્સી કરી છે, કારણ કે રસ્તો થોડોક લાંબો છે અને રસ્તામાં વ્યૂ જોતા જવું છે એટલા માટે। અને જો બસમાં જઈએ તો એ ડાયરેક્ટ મુક્તિનાથ જ આપણને ઉતારી દે, રસ્તામાં બસ ઊભી ના રહે। જો પ્રાઇવેટ ટેક્સી હોય તો આપણે કહીએ તો ઊભી રાખે। તો જો અહીંયા સામે આપણી સ્કોર્પિયો આવી ગઈ છે, આ ગાડી લઈને આપણે જવાનું છે। તો લગભગ 7 થી 8 કલાકનો રસ્તો છે, અને રસ્તો થોડોક ખરાબ છે એટલે થોડોક ટાઈમ વધારે લાગે, પણ કિલોમીટર ઓછા છે। કિલોમીટરની વાત કરું તો 160 થી 70 કિલોમીટર છે। તો 7 થી 8 જેવો ટાઈમ લાગી જાય। અને રસ્તામાં આપણે પરમિટ પણ કઢાવવાની છે, કેમ કે મુક્તિનાથ જવું હોય તો પરમિટ કઢાવવી પડે। તો જેમ બધું થતું જશે એમ તમને વ્લોગમાં હું બતાવતી રહીશ। તો જોતા રહેજો અમારી ચેનલને, અને બોલો નમો નારાયણ। બપોરે 12 વાગે અમે હોટલનું ચેકઆઉટ કર્યું અને બધો વધારાનો સામાન અમે રિસેપ્શન ઉપર મૂકી દીધો, અને અમે નીકળી પડ્યા મુક્તિનાથની યાત્રા માટે। જેટલો જરૂરી સામાન હતો એટલો કલેક્ટ કરી લીધો, અને ચાલો હવે જઈએ મુક્તિનાથ તરફ। તો અહીંયા જો આપણો સામાન ગોઠવાઈ રહ્યો છે, કારણ કે આપણે ત્યાં 1 દિવસ સ્ટે કરવાના છીએ, 1 દિવસમાં જઈને નથી આવવાના, એટલા માટે થોડોક સામાન લઈ લીધો છે અને આપણે ગોઠવાઈ ગયો સામાન ગાડીમાં। બસ હવે જવાની તૈયારી જ છે। ચાલો તો બધા હવે ગાડીમાં બેસી ગયા છે, તો એક નવી આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ કરી દઈએ અમે। તો 7 સીટરની ગાડી છે અને અમે 4 જ જણા જઈએ છીએ ને એક ડ્રાઈવર, 5 જણા જ છે। પાછળ આપણે સામાન મૂકી દીધો છે, તો ગાડીમાં સ્પેસ બહુ સારો એવો છે, તો કમ્ફર્ટમાં બહુ સારું રહેશે અમને। બોલો નમો નારાયણ। પોખરાથી અમારી રોડ ટ્રીપ શરૂ થતાં જ રસ્તામાં લીલાછમ પહાડો, સુંદર રસ્તા અને શાંત વાતાવરણ જોવા મળ્યું। આ જોઈને અમને તો ખૂબ જ મજા આવી ગઈ। જેમ અમે આગળ વધતા ગયા, રસ્તા ધીમે ધીમે ચેલેન્જિંગ બનતા ગયા। કાચા રસ્તા, ધૂળ અને ઓફ રોડિંગનો અનુભવ, પણ આ જ તો યાત્રાની મજા છે। મધ્યમાં અમે પહોંચ્યા બેની ગાંવ પાસે, કારણ કે અમારે લેવાના હતા ગરમ કપડાં। તો ચાલો આપણે ગરમ કપડાની ખરીદી કરીએ। તો અમે 12:15 ત્યાંથી નીકળ્યા હતા પોખરાથી, અને અત્યારે અમે પહોંચી ગયા છીએ બેની બજારમાં। બેની ટાઉન છે કંઈક ગામનું નામ,
અને ત્યાંથી અમારે સ્વેટર ને એવું બધું લેવાનું છે, કારણ કે મુક્તિનાથ ઉપર બહુ ઠંડી ને એવું બધું છે. તો જયંતનું નંસુનું અમે લઈને આવ્યા હતા, પણ રુદ્રનું મારું અમે લઈને નથી આવ્યા. તો અહીંયા જો આપણે સ્વેટરની ને એની થોડીક શોપિંગ કરવાની છે. અને આ બેની ટાઉન છે ને, ત્યાં એક ગટકી નદી છે. તો હમણાં તમને રસ્તામાં એ વ્યૂ બતાવું. અને અત્યારે ટાઈમ જોઈએ તો અત્યારે વાગી ગયા છે બપોરના 2. તો મારે 2.5 કલાક જેવું થઈ ગયું છે ને અમારે પહેલો સ્ટોપ લઈ લીધો છે સ્વેટર લેવા માટે. પછી આગળ જઈને આપણે ચા નાસ્તો ને એવું બધું કરવાનું છે. તો તમને વ્યૂ બતાવી દઉં તમને બેની ટાઉનનો. જો આ સાઈડ આમ જઈએ તો પોખરા આવે, આ સાઈડ જઈએ તો આપણું મુક્તિનાથ આવે આ સાઈડ. અને જો ઉપર બોર્ડ મારેલું છે બેની બાજાર, આપણે તેમાં જવાનું છે. આ રીતનું લોકેશન છે, વચ્ચે શંકર ભગવાનની મૂર્તિવાળું સર્કલ છે અને ચારે બાજુ રોડ છે અને ઉપર જો માઉન્ટેન વ્યૂ છે. નજારો બહુ સરસ એવો છે. આવી ગયા છીએ સ્વેટરની શોપિંગ કરવા માટે. જો દુકાન તમે, આ તો ઠંડીના લીધે લેવું પડે છે. ઘરે તો ઢગલો પડ્યા છે અમારા સ્વેટર, કેમ કે કેનેડા રહેતા હોય એટલે બહુ બધા ત્યાંય અમે વસાયા સ્વેટર. પણ આ તો શું હવે ઠંડીનું લેવું તો પડશે, કેમ કે ઉપર બહુ ઠંડી છે એવું બધા કહે છે એમ. ચાલો તો અમારે અહીંયા સ્વેટરની શોપિંગ થઈ ગઈ છે રુદ્રની. તો એનું ગમી ગયું, મારું હજુ ગમ્યું નથી, એટલે હવે આગળથી જોન્સનમાંથી કે ક્યાંકથી લેવાનું છે. પાછી આપણે યાત્રા કન્ટિન્યુ કરીએ. બોલો નમો નારાયણ. તો આપણે બેની ટાઉનથી જેવા થોડાક આગળ આવીએ 5 મિનિટ જેવા ગાડીમાં, ત્યાં ગલેશ્વર મહાદેવનું મંદિર આવે છે. તો ઉપરથી રોડ ઉપરથી જો આ રીતની સીડી આવે, ઉતરવાની છે. થોડીક એવી સીડી છે, બહુ ઝાઝી છે નહીં. તો આપણે એના દર્શન કરવા આવી ગયા છીએ. અહીંયા પહાડોની વચ્ચોવચ્ચ છે મંદિર. જો આ રીતની સીડી છે છેક સુધી. ગલેશ્વર ધામ. રોડથી નીચે 20-25 જેવી સીડી તમે ઉતરો એટલે આ ટેમ્પલ આવી જાય છે સીધું સામે. જુઓ આખું ટેમ્પલ છે મારી પાછળ, તમે જુઓ. અહીંયા બધા ટેમ્પલ છે ને નેપાળી આકાર સ્ટાઇલમાં હોય, પેગોડા સ્ટાઇલમાં કહેવાય એને, એ રીતના જ બનાવેલા હોય. ગલેશ્વર મહાદેવ ટેમ્પલ નેપાળનું ખૂબ જ પવિત્ર અને પ્રાચીન શિવ મંદિર છે. આ મંદિર ખાસ કરીને મુક્તિનાથ યાત્રા જતા ભક્તો માટે મહત્વનું સ્ટોપ માનવામાં આવે છે. આ મંદિર ભગવાન શિવજી એટલે કે ગલેશ્વર મહાદેવને સમર્પિત છે. કહેવામાં આવે છે કે આ શિવલિંગ સ્વયંભૂ એટલે કે પોતે પ્રગટ થયેલું છે. કાળી ગટકી નદીમાં મળતા શાલિગ્રામ પથ્થર અહીં બહુ પવિત્ર માનવામાં આવે છે. અહીં મંદિરના સંગમ પર એક મોટો શિલા એટલે કે પથ્થર ઉપર બનાવવામાં આવ્યું છે, જે ખૂબ જ અનોખું દ્રશ્ય આપે છે. માન્યતા છે કે અહીં દર્શન અને પૂજા કરવાથી પાપનો નાશ થાય છે, યાત્રા સફળ બને છે અને મુક્તિનાથ જતા પહેલા અહીં દર્શન કરવાનું શુભ માનવામાં આવે છે. તો અમે ગલેશ્વર મહાદેવના દર્શન કરીને અમે નીકળ્યા, પણ જગ્યા બહુ સરસમાં સરસ જગ્યા છે. આવું મંદિર મેં પહેલી વાર જોયું મહાદેવનું. પહાડોની વચ્ચે છે અને આમ વાતાવરણ જ એટલું મસ્ત છે ને, આજુબાજુનો વ્યૂ ને પથ્થરોની વચ્ચે. પછી મંદિરની અંદર આજુબાજુ બીજા નાના મંદિર છે ને, એમાંય તે પર્વતો પહાડોના પથ્થરો છે નાના નાના. તમને એમ લાગે કે મજા આવી જાય એવું મંદિર છે. તો જે લોકો મુક્તિનાથ જાય તો રસ્તામાં જ આવે છે ગલેશ્વર મહાદેવ. નામ યાદ રાખજો, ના મળે તો કોમેન્ટ કરજો. જ્યારે તમે નેપાળ આવો ત્યારે હું તમને પરફેક્ટ એડ્રેસ આપી દઈશ કે ક્યાં આવ્યું એમ. આમ તો મળી જાય એવું છે. રસ્તામાં મોટું બોર્ડ આવે છે ગલેશ્વર મહાદેવ. જ્યાં ધ્યાનથી જોશો ને તો મળી જશે, અને ના મળે તો કોમેન્ટ કરી દેજો. ચાલો હવે આપણે આગળની યાત્રા પાછી પ્રસ્થાન કરીએ. હજુ મુક્તિનાથ પહોંચવાનું છે આપણે. નાનું નાનું ઘણું બધું રસ્તામાં આવશે, તો સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવતી રહીશ. જો મિત્રો, સામે જે નદી વહે છે ને, એ કાળી ગટકી નદી છે. એની બાજુમાં જ છે મંદિર. જોયું સામે લાલ કલરનું. જો મિત્રો, ગાડી આવી રોડ ઉપર મૂકીને અહીંથી જ સીડી છે મંદિરે જવાની. તો દર્શન મસ્ત એવા કરીને અમે બધા જો ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ. હવે આગલું સ્ટેશન કંઈક બીજું નવું આવશે, તો વેઇટ એન્ડ વોચ. તો હવે આપણે જઈ રહ્યા છીએ તાતોપાણી હોટ સ્પ્રિંગ તરફ. તાતોપાણી હોટ સ્પ્રિંગ મુક્તિનાથ યાત્રા દરમિયાન આવતું ખૂબ જ પ્રસિદ્ધ ગરમ પાણીનું કુદરતી ઝરણું છે. તાતોપાણીનો અર્થ થાય છે ગરમ પાણી.
અહીં જમીનમાંથી સલ્ફરવાળું કુદરતી ગરમ પાણી નીકળે છે. આ પાણીમાં સ્નાન કરવું ખૂબ જ પવિત્ર અને આરોગ્ય માટે સારું માનવામાં આવે છે. માન્યતા મુજબ અહીં સ્નાન કરવાથી શરીર અને મન શુદ્ધ થાય છે. ત્યારબાદ મુક્તિનાથના દર્શન કરવાથી યાત્રા પૂર્ણ માનવામાં આવે છે. ગરમ પાણીમાં રહેલા ખનિજ તત્વો માટે લોકો અહીં આવે છે. અહીં સ્નાન કરવાથી સાંધાનો દુખાવો, સ્કિન પ્રોબ્લેમ, થાક અને બોડી પેઇન, બ્લડ સર્ક્યુલેશન વગેરે જેવી બીમારીમાંથી મુક્તિ મળે છે. તો અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને અમે આવી ગયા છે તાતો પાણી સ્પ્રિંગ વોટર જોવા માટે. અહીંયા ગરમ પાણીનો કુંડ હોય છે, તો આપણે અંદર જઈને જોઈએ કે સાચુંમાં એવું છે કે નહીં. જો બધા યાત્રીઓ અહીંયાથી નાઈને જાય છે. ફૂલ ગરમ પાણી હોય છે. અહીંયા લોકો આરામ કરવાની, થાક ઉતારવા માટે આવે છે. અને અમુક શરીરના અમુક દુખાવો હોય ને, તો લોકો 7-7 દિવસ લગીને અહીંયા પાણીમાં બેઠા હોય છે અને પોતાનો જે દુખાવો હોય, રોગ હોય, એ બધો અહીંયા જતો રહે છે એવું કહેવામાં આવે છે. ચાલો જોઈએ અંદર જઈને. જો મિત્રો, આખો ગરમ પાણીનો કુંડ છે. લોકો નાહી રહ્યા છે અને આની અંદર બેસવાનું હોય છે. ફૂલ ગરમ પાણી હોય છે. તો અમે તો નથી નાહવાના, કેમ કે અહીંયા ટાઈમ લઈને આવવું પડે. અહીંયા લોકો અઠવાડિયું સુધી જો આમ પાણીમાં બેસી રહી અને નાહતા હોય છે અને પોતાના રોગ મટાવતા હોય છે. એક દિવસ નાહવાથી કંઈ એવું થાય નહીં. તો આ જમીનમાંથી કુદરતી અંદરથી પાણી આવે છે બંને કુંડોમાં, આ બાજુ અને આ બાજુ. મેં તમને હમણાં બતાવ્યા ને એમાં. અને ઘણા લોકો ફોરેન્સ જો અહીંયા નાહવા માટે આવે છે. મારી પાછળ જો તમે જોઈ શકો છો, પાછળનું દ્રશ્ય બહુ નજીકથી ના બતાવાય મારે, કેમ કે બધા નાહતા હોય ને ધોતા હોય ને એવું બધું હોય, એટલે તમને દૂરથી જ વ્યૂ બતાવું. તો સાચેમાં અહીંયા ગરમ પાણી આવે છે. હું ચેક કરીને આવી. તો જે લોકો મુક્તિનાથ જતા હોય એ લોકો રસ્તામાં જ આવે છે. તો તાતો પાણી સ્પ્રિંગ વોટર નામ છે આનું. તાતો પાણી વોટર સ્પ્રિંગ જોયા પછી અમે જઈ રહ્યા છીએ રૂપસે વોટરફોલ જોવા માટે. તો જે લોકોએ હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો ગમતો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો અમારી સાથે બન્યા રહો, હું તમને બતાવીશ રૂપસે વોટરફોલ. તો તાતો પાણી હોટ સ્પ્રિંગ જોઈને અમે ફરીથી ગાડીમાં બેસી ગયા છીએ. અને ટિકિટની વાત કરું તો 1 પર્સન 150 રૂપિયાની પાણી છે. એટલે અમે 4 જણા હતા, એટલે કેટલા રૂપિયા થાય? 150 ને 300, 600 રૂપિયા અમારે થયા. પણ એની અંદર તમે નાવ તોય એટલા પે કરવાના, ને ખાલી જોઈને આવતા રહો તોય તમારે એટલા પે કરવાના. ચાલો હવે આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન આવે ત્યાં સુધી તમને ભયાનક રોડ બતાવું. તમને ખતરનાક રોડ છે આ નેપાળના. તો અમે રસ્તો જોતા મસ્ત માઉન્ટેન જોતા અમે જઈ રહ્યા છે મુક્તિનાથ. બોલો નમો નારાયણ. તો અત્યારે હું આવી ગઈ છું રૂપસે વોટરફોલમાં, જે મસ્તંગ જિલ્લાની અંદર આવેલું છે. અને આ વોટરફોલ 300 ફીટથી પણ વધારે ઊંચું છે, જો તમે જોઈ શકો છો. અને નજારો જો, આજુબાજુનો પહાડો ને બધું, કેટલો મસ્ત નજારો છે. તો ફાઇનલી આપણે રૂપસે વોટરફોલ જોઈ લીધો. બહુ સરસ એવો વોટરફોલ છે. અને પાણી તો એકદમ ચિલ્ડ છે, ઠંડુ. ઘડી ગરમ પાણીમાં જાય, ઘડી અમે ઠંડા પાણીમાં જાય. જી ખબર, મુક્તિનાથ જતા અમે કેટલું જોઈ લેવું. તો જ્યારે તમે નેપાળ આવો ને ત્યારે આ રૂપસે વોટરફોલ જરૂર જોજો. અહીંયા આપણી ગાડી ઊભી રહી છે અને અહીંયા જ છે આપણો વોટરફોલ. તો આપણે મસ્ત એવો જોઈ લીધો. હવે ડ્રાઈવર સાહેબ કે થોડીક ઉતાવળ રાખો એટલે સાંજે આપણે પહોંચી જાય મુક્તિનાથમાં. અને વોટરફોલની બહાર જો આવું છે, શું સ્ટેચ્યુ છે. તો આની જોડે ફોટો પડાવવો હોય તો 100 રૂપિયા છે, પણ અમે નથી પડાવ્યો.
ડાયરેક્ટ અમે વોટરફોલ જોઈ લીધો. ચાલો હવે આપણે આગળની યાત્રા પાછી પ્રસ્થાન કરીએ. નમો નારાયણ. રૂપસા વોટરફોલ અંદાજે 300 મીટર જેટલી ઊંચાઈથી પહાડ પરથી સીધું નીચે પડી રહ્યું છે. પાણીના અવાજ એટલો જોરદાર છે કે અહીં ઊભા રહો તો કુદરતની શક્તિ અનુભવી શકાય. આ ઝરણું કાલી ગડકી રિવરની ખીણમાં આવેલું છે. એક બાજુ ઊંચા પહાડ, નીચે નદી અને વચ્ચે આ ગજબનું ઝરણું સાચે જ સ્વર્ગ જેવું દ્રશ્ય લાગે છે. મુક્તિનાથ જતા લગભગ દરેક યાત્રી અહીં જરૂર રોકાય છે, ફોટા લે છે, વિડીયો બનાવે છે અને થોડો સમય અહીંયા કુદરત સાથે પસાર કરે છે. તો હવે અમે આવી ગયા છીએ ઢાંસા ગામની અંદર, કારણ કે આપણે મુક્તિનાથ જવાનું છે તો તેના માટે આપણે પરમિટ લેવાની છે. તો પરમિટમાં અહીંયા આધાર કાર્ડ અને એક ફોટો માંગે છે અને પર પર્સન 1000 રૂપિયા જેવો ચાર્જ હોય છે, નેપાળી 1000 રૂપિયા. અને અમારો અંશુ નાનો છે 9 વર્ષનો, તો લગભગ એની નથી બનવાની. જયંતને એ લોકો ગયા છે, પણ અમને ડ્રાઈવરે એવું કીધું કે 9 વર્ષનો છે તો એની જરૂર નહીં પડે, બાકી તમારા 3ની જરૂર પડશે. તો પહેલાં આપણે ફટાફટ પરમિટ લઈ લઈએ, નકર આપણને આગળ એન્ટ્રી નહીં મળે. તો મુક્તિનાથ જવા માટે તમારે ઢાંસામાં પરમિટ કરાવવી જરૂરી છે. તો જો હું તમને બતાવું એની ઓફિસ. તો આ પરમિટ તમારે પોખરા ઓફિસ, ટુરિસ્ટની ઓફિસ હોય ત્યાંથી તમારે નીકળી જાય, પણ ત્યાં તમારે ચાર્જ થોડોક વધારે લે છે. અમને હોટલેથી કીધું હતું કે તમારે અહીંથી પરમિટ કઢાવી હોય તો, પણ ત્યાં વધારે ચાર્જ હોય છે. અને અહીંયા તમે રૂબરૂ આવો તો ચાર્જ ઓછો હોય છે. તો અહીંયા પર પર્સન 1000 રૂપિયા છે અને છોકરાઓના નથી લેતા. અમે અંદર પૂછી જોયું તો અમારા અંશુના નહીં થાય ને અમારા 3ના થશે. તો ચાલો આપણે ફટાફટ અંદર જઈએ અને પરમિટ કઢાવી લઈએ. તો ફાઇનલી અમારી પરમિટ બની ગઈ છે મુક્તિનાથ ટેમ્પલ જવા માટે. તો ચાલો. તો પરમિટ ગાડીને અમે પાછા જો ગાડીમાં બેસી ગયા છીએ ને હવે અમારી સવારી ઉપડી છે જોમસોમ તરફ. અને રસ્તામાં ઘણા નાના મોટા ગામડા અને સિટી ને એવું બધું આવે છે ને રોડ રસ્તા અને વ્યૂ જોવાની કંઈક મજા જ અલગ છે. તો જો તમને અમે હારવાર બતાવીએ છીએ ને કોમેન્ટ કરતા રહેજો કે રોડ રસ્તા કેવા લાગે, તમને કયું સ્થળ ગમ્યું અમે જે બતાવ્યું એમાંથી. બોલો નમો નારાયણ. તો મિત્રો, મુક્તિનાથ એ નેપાળના મસ્ટાંગ જિલ્લામાં આવેલું છે. મસ્ટાંગ વિસ્તારમાં પ્રવેશ કરવા માટે ટુરિસ્ટ પરમિટની જરૂર પડે છે, કારણ કે અહીં અન્નપૂર્ણા કન્ઝર્વેટિવ એરિયા છે. આ પરમિટ 2 પ્રકારની હોય છે. લોવર મસ્ટાંગ અને અપર મસ્ટાંગ એરિયા માટેની અલગ અલગ પરમિટ હોય છે. મુક્તિનાથ એ મસ્ટાંગના લોવર એરિયામાં આવેલું છે, જેથી આપણે એક જ લોવર મસ્ટાંગની પરમિટ લેવી પડે છે. આ પરમિટ તમને પોખરામાં આવેલા નેપાળ ટુરિઝમ બોર્ડની ઓફિસથી મળી જાય છે. અને જો ત્યાંથી ના લઈ શકો તો મુક્તિનાથ જતા રસ્તામાં ઢાંસા ગામથી પણ પરમિટ મળી જાય છે. પરમિટ લેવા માટે આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો એક ફોટો જરૂરી છે અને નેપાળી 1000 રૂપિયાથી આ પરમિટની ફી છે. 10 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે આ પરમિટ ફરજિયાત છે. આ પરમિટ જોમસનથી આગળ જતા ચેકપોસ્ટ પર ચેક કરે છે. તો અમે લોકો જો રસ્તામાં નીકળ્યા હતા ને મારી પાછળ તમે જોઈ શકો છો નીલગિરી પર્વત કેટલો મસ્ત છે. જો નજારો બાકી ઢાંસાથી નીકળતા જ રસ્તામાં અમને જોવા મળ્યા હિમાલયના સુપર 2 વ્યૂ, ખાસ કરીને ઢોલાગીરી પર્વત અને નીલગિરી પર્વત. અહીંયા હવા ખૂબ જ ઠંડી અને ફ્રેશ લાગે છે. લાંબી અને થોડી થકાવનારી આ યાત્રા પછી અમે આખરે પહોંચ્યા જોમસન. જોમસન એ મુક્તિનાથના મંદિરે જવા માટેનો મુખ્ય ગેટવે છે. અહીંથી મુક્તિનાથ ફક્ત 15 થી 20 કિલોમીટર જ બાકી રહે છે. મસ્ટાંગની અંદર અમે આવી ચૂક્યા છીએ અને અહીંયા 3-4 અમે હોટલો જોઈ, પણ બહુ કંઈ મજા આવી નહીં. છેલ્લે આ હોટલ જોઈ, ત્રીજી હોટલ. હોટલનું નામ છે શાલિગ્રામ. પહાડોની વચ્ચોવચ્ચ છે અને સામે લોકેશન કંઈક અલગ જ છે. તો જો આ બાજુ અમારી હોટલ અને આ બાજુ આખું માઉન્ટેન. તો હોટલ બહુ સરસ એવી છે, અમે અંદર જઈને જોયા આવ્યા. અને રેટ માપનો છે. તમારે રેટ જાણવો હોય તો કોમેન્ટ કરજો, હું તમને કહીશ, કાં તો વિડીયોના એન્ડમાં કહીશ કે અમે કેટલામાં હોટલ રાખી. અને ચાલો હવે ઠંડી બહુ વાય છે, ઠંડો ઠંડો એકદમ પવન આવે છે, એટલે અંદર જતા રહીએ, થોડી વાર રેસ્ટ કરીએ. સવારના અમે ગાડીમાં હતા અને હોટલની બહાર જો પાર્કિંગ પણ છે, એટલે આપણા ડ્રાઈવરે જો ગાડી પાર્ક કરી દીધી છે. હવે સામાન લઈને જઈએ અંદર. બોલો નમો નારાયણ. જો અમારી હોટલ કેટલા 5 બેડની છે. ખૂણામાં ડબલ બેડ છે, આ બાજુ એક સિંગલ બેડ અને 2 બેડ આ બાજુ. અને બહારનો નજારો જુઓ, પહાડો છે. આપણે તો એક નાઈટ સુવાનું છે એટલે ચાલે, સવારે વહેલા આપણે નીકળી જવાનું છે એટલે.
ઘરની અંદર અમે જો સ્વેટરની મોજાની ટોપાની બધી શોપિંગ કરવા અમે આવી ગયા છીએ. અમારી જોડે જોડે જો હોટલના આટલા બધા લોકો આવી ગયા છે અને અહીંયા બહુ મોંઘું એવું છે પણ જરૂર છે એટલે અમારે લેવું જ પડે. જો આ થેલી ભરીને અમે લઈ લીધી. તો જમીન આવી ગયા છીએ અમે હોટલે અને અત્યારે વાગી ગયા છે રાતના 8 અને જમવાનું બહુ સરસ એવું હતું. નૂડલ્સ મંગાવ્યા હતા, પછી થૂપાઈ મંગાવી હતું અને થાળી મંગાવી હતી. તો બધી વસ્તુ મસ્ત હતી અને અમે પેટ ભરીને જો અત્યારે જમી લીધું અને હવે અમારે સૂઈ જવાનું છે કારણ કે સવારે વહેલા 4 વાગે ઉઠવાનું છે. તમને ખબર જ છે મુક્તિનાથ જવાનું છે. તો કાલનો વ્લોગ જોવાનું ના ભૂલતા. ચાલો આજના માટે ગુડ નાઇટ, બધાને જય શ્રી કૃષ્ણ અને આવજો.